વાત સુરતની કે જ્યાં નાસિરનગર ડિમોલિશનને લઈને હજુ આ સસ્પેન્સ છે તે યથાવત, કેમ કે ડિમોલિશન કોણે કર્યું તે હજુ સુધી સામે નથી આવ્યું। સમગ્ર મામલે હજુ પણ તંત્રએ મૌન સેવ્યું છે। 200 પરિવાર બેઘર કોણે કર્યા તેનો કોઈ જવાબ નથી। બિલ્ડરના ઇશારે ડિમોલિશન કરાયા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। ભારે વિવાદ વચ્ચે અધિકારી રજા પર ઉતર્યા। જવાબ આપવાની જગ્યાએ અધિકારી રજા લઈને ગાયબ થઈ ગયા છે। તો સુરતમાં નાસિરનગરમાં ડિમોલિશનનો આ મામલો, બિલ્ડરના ઇશારે ડિમોલિશન કરાયું હોવાનો આરોપ કરવામાં આવ્યો। જે બિલ્ડર પર આરોપ, તેની બિલ્ડિંગને મંજૂરી નથી મળી, બિલ્ડરને રસ્તો આપવાના નામે ઘરો તોડી નાખવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। તંત્રએ હવે બિલ્ડરને બાંધકામ અંગે નોટિસ ફટકારી। મંજૂરી ન હોવા છતાં કાર્યવાહીના બદલે માત્ર પુરાણ કર્યાનો ઉલ્લેખ છે। તો ટીવી સ્ક્રીન પરના આ 4 દ્રશ્યો કે જ્યાં 200 પરિવારો બેઘર થયા છે। સુરતમાં ડિમોલિશનની કામગીરીને લઈને વિવાદ, બિલ્ડરના ઇશારે કાર્યવાહી થઈ, ત્યારે ડિમોલિશન કોણે કર્યું તે હજુ સુધી જાણ નથી કરવામાં આવી। તો સુરતમાં ડિમોલિશનને લઈને સતત વિવાદ સામે આવ્યો। તો આ બેઝમેન્ટ સુધી ડિમોલિશન કરવાની આ સમગ્ર કામગીરી કરવામાં આવી। 12 ટાવર માટેનું આ બાંધકામ હતું। તો તંત્ર મૌન છે, આખરે અધિકારી પણ હવે રજા લઈને ગાયબ થઈ ગયા છે।